નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ નહીં પરંતુ ખાનગી કંપનીઓના પગારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાનગી કંપનીઓને જંગી નફો હોવા છતાં કર્મચારીઓના પગારમાં જેસે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિગતવાર જોઈએ તો ખાનગી કંપનીઓને જંગી નફો છતાં કર્મચારીઓના પગારમાં જોઈએ તેટલો વધારો થયો નથી. જુલાઈથી સપ્ટેમ્બરના તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડાઓએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ ક્વાર્ટરમાં જીડીપી માત્ર 5.4% હતો. આ મામલે નીતિ ઘડવૈયાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા 4 વર્ષમાં પગારમાં 4 ગણો વધારો થયો હોવા છતાં કોર્પોરેટ્સમાં પગારમાં તેટલો વધારો થયો નથી. તેમજ ખાનગી કર્મચારીઓના પગારને લઈને કોર્પોરેટ બોર્ડરૂમ અને મુખ્ય આર્થિક મંત્રાલયો વચ્ચે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા એટલા માટે છે કારણ કે FICCI અને ક્વિઝ કોર્પ લિમિટેડ દ્વારા સરકાર માટે તૈયાર કરેલા રિપોર્ટમાં ખાનગી કંપનીઓના નફા અને કર્મચારીઓના પગાર અંગે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. ખાનગી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો છે તો FICCI અને ક્વિઝ કોર્પના અહેવાલમાં જાણવા મળ્યું છે કે 2019 અને 23ની વચ્ચે 6 ક્ષેત્રોમાં ચક્રવૃદ્ધિનો વાર્ષિક પગાર વૃદ્ધિ દર એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર EMPI કંપનીઓ માટે 0.8% હતો, જ્યારે FMCG કંપનીઓમાં પગાર વૃદ્ધિ 0.8%થી માત્ર 5.4% પગાર વધ્યો હતો. કર્મચારીઓ માટે સ્થિતિ વધુ ખરાબ બની છે કારણ કે તેમનો મૂળભૂત પગાર કાં તો નજીવો વધ્યો છે અથવા ફુગાવાના સંદર્ભમાં નકારાત્મક છે. 2019-20થી 23 સુધીના 5 વર્ષમાં છૂટક ફુગાવાના દરમાં 4.8, 6.2, 5.5 અને 6.7 અને 5.4%નો વધારો થયો છે, જ્યારે બંને મુખ્ય સંસ્થાઓ દ્વારા પગારના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે 8મા પગાર પંચ અંગે મોદી સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે તો કર્મચારીઓના પગારમાં ટેન્શન વધ્યું છે. મુખ્ય આર્થિક સલાહકાર V. અનંત નાગેશ્વરને કોર્પોરેટ કોન્ફરન્સમાં તેમના 2 સંબોધનમાં FICCI ક્વિઝ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો અને સૂચવ્યું છે કે ભારતીય વેપારને અંદરની તરફ જોવાની અને મોટા ફેરફારો કરવાની જરૂર છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, છતાં ખાનગી કંપનીઓના કર્મચારીઓના પગારની સ્થિતિ જેસે જેવી છે. શહેરી વિસ્તારોમાં ઓછા વપરાશનું એક કારણ નબળું આવક સ્તર છે. સરકારી સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કોવિડ પછીની માંગ સાથે વપરાશમાં વધારો થયો છે, પરંતુ ધીમી વેતન વૃદ્ધિએ કોવિડ પહેલાના તબક્કામાં સંપૂર્ણ આર્થિક પુનઃપ્રાપ્તિની ચિંતાઓ સામે લાવી છે. તેમજ ખાનગી ક્ષેત્રના કયા ક્ષેત્રમાં કેટલો વધારો જોવા મળે છે તો FICCI ક્વિઝ સર્વે રિપોર્ટ સાર્વજનિક ક્ષેત્રમાં નથી, પરંતુ એક અખબારમાંથી મેળવેલા ડેટા દર્શાવે છે કે 2019થી 23 દરમિયાન વેતન માટે ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર CAGR EMPI ક્ષેત્ર માટે સૌથી નીચો 0.8% રહ્યો છે. તેમજ FMCG સેક્ટરમાં તે સૌથી વધુ 5.4% હતો. 19-23 દરમિયાન BFI એટલે કે બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમા ક્ષેત્રોમાં કામ કરતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં 2.8%નો વધારો થયો છે. આ સિવાય રિટેલમાં 3.7%, ITમાં 4% અને લોજિસ્ટિકમાં 4.2%નો વધારો થયો છે, જે 5 વર્ષના ફુગાવાના ડેટાના સંદર્ભમાં નકારાત્મક સંકેત દર્શાવે છે. નફો અને આવક વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. 2023માં જે સરેરાશ પગાર હતો તે સૌથી ઓછો ₹19,023 હશે અને 23માં IT સેક્ટર માટે સૌથી વધુ 49,076 હશે. તો SOMના ઇન્ડિયા @ 100 સમિટમાં 5 ડિસેમ્બરના રોજ બોલતા આર્થિક સલાહકાર નાગેશ્વરને જણાવ્યું હતું કે નફાના સ્વરૂપમાં મૂડીમાં જતી આવકનો હિસ્સો અને પગારના રૂપમાં કામદારોને જતી આવકનો હિસ્સો વચ્ચે વધુ સારું સંતુલન હોવું જરૂરી છે. ખાનગી કર્મચારીઓના પગારમાં કેટલો અને ક્યારે વધારો થશે તો તેમણે કહ્યું છે કે આના વિના કોર્પોરેટ્સને તેમના ઉત્પાદનો ખરીદવા માટે અર્થતંત્રમાં પૂરતી માંગ રહેશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કામદારોને પગાર ન આપવો અથવા પર્યાપ્ત સંખ્યામાં કામદારોની ભરતી ના કરવી વાસ્તવમાં કોર્પોરેટ ક્ષેત્ર માટે આત્મઘાતી અથવા નુકસાનકારક હશે. ખાનગી ક્ષેત્રની કંપનીઓને 4 ગણો નફો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે અગાઉનું સર્વોચ્ચ સ્તર માર્ચ 2008માં જીડીપી કર પછીનો નફોના 5.2% હતું. તે તેજીનો સમયગાળો હતો, પરંતુ 2024માં 4.8% સુધી પહોંચવામાં સક્ષમ થવું કોવિડ પછી અને ખૂબ જ મુશ્કેલ વૈશ્વિક
વાતાવરણમાં મહત્વપૂર્ણ છે. જ્યારે 2008માં વૈશ્વિક વૃદ્ધિ વાતાવરણ ખૂબ અનુકૂળ હતું. આનો અર્થ એ છે કે નફો એકદમ પ્રભાવશાળી રહ્યો છે. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં નફામાં 4 ગણો વધારો થતાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધિ 4 ગણી થઈ છે. ધન્યવાદ.